ભાવનગર જિલ્લા જેલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। આ ભાવનગર જિલ્લા જેલ છે જાણે કોઈ પિક્ચરની જેલ બની ગઈ હોય। તેમાં લાંબા સમયથી એક પછી એક પ્રતિબંધિત વસ્તુઓ છે તે ભાવનગર જેલમાંથી મળી આવી છે। હવે શું મળ્યું છે અને શા માટે હવે ભાવનગર જિલ્લા જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર જિલ્લા જેલ છે તે લાંબા સમયથી વિવાદના વંટોળમાં સપડાયેલી છે। અનેક વાર છે ભાવનગર જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ છે તે મળી આવે છે। હજુ થોડા સમય પહેલા પણ ભાવનગર જિલ્લા જેલમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, સાથે જ એક સિમ કાર્ડ છે તે મળી આવ્યું હતું। ત્યારબાદ હજી જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લા જેલમાં જે જેલ ડીજી છે તેની જે ઝડતી સ્ક્વોડ છે તેના દ્વારા રેડ કરવામાં આવી હતી અને ઝડતી દરમિયાન જે નવી બેરેક આવેલી છે તે 1 અને 2 ની પાછળથી એક મોબાઈલ ફોન છે તે હવે મળી આવ્યો છે, સાથે જ તેમાં સિમ કાર્ડ નાખેલું હતું તે પણ મળી આવ્યું છે। જેની જો વિગતે વાત કરવામાં આવે તો ઝડતી સ્ક્વોડના જે જેલ ડીજીની જે વિજિલન્સ સ્ક્વોડ આવેલી છે તેના જે જેલર છે ગ્રુપ 1 ના દેવસિંહ કરંગિયા દ્વારા છે તે ભાવનગર જિલ્લા જેલ ખાતે રેડ કરવામાં આવી હતી અને સાથે જ તેની દ્વારા છે જ્યારે રેડ કરવામાં ચાલુ હતી ત્યારે જ મોટોરોલા કંપનીનો ટીલ બ્લુ છે ઘેરો વાદળી કલરનો એક વીઆઈ કંપનીના સિમ કાર્ડ સાથેનો બેટરી વગરનો સિમ અને તોડી નાખેલો મોબાઈલ છે તે મળી રહ્યો હતો। એટલે કહી શકાય કે ભાવનગર જિલ્લા જેલના જે તંત્ર છે તે ઊંઘતું રહી ગયું હતું અને અમદાવાદથી આવેલી ડીજીની જે જેલ સ્ક્વોડ આવેલી છે તેમના દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી। અનેક વખત ભાવનગર જિલ્લા જેલના અધિકારીઓ ઉપર સવાલ છે તે ઉપસ્થિત થયા છે। અનેક અધિકારીઓ સામે છે તે આંગળી ચીંધાઈ રહી છે। તો શા માટે જે જેલ ડીજી છે KLN રાવ તેના દ્વારા ભાવનગર જિલ્લા જેલના અધિકારીઓ સામે તપાસ કેમ કરવામાં નથી આવતી તેવી પણ હવે લોકમુખે ચર્ચાઓ છે તે શરૂ થઈ છે। તાજેતરમાં જે આ મોબાઈલ અત્યારે હવે જે મળી આવ્યો છે રેડ દરમિયાન, તેમાં જે મોબાઈલ ફોન મળી આવ્યો છે તે બેરેકની આગળના ભાગે એટલે કે જે નવી બેરેક આવેલી છે તેમાં ભાવનગરના કુખ્યાત યુવી ગેંગના જે લોકો છે, ઉબેદ અને વલીની જે ગેંગ કહેવાય છે, તેમાં ઉબેદ શેખ તેમજ ઇમદાદ શેખ, વલી હાલારી, તોફિક હાલારી તેમજ તેના જે માણસો છે, તેના ગ્રુપના જે માણસો છે તે લોકો છે તે આ બેરેકમાં રહેતા હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે કે શું આ મોબાઈલ ફોન છે તે આ ગ્રુપના લોકો ઉપયોગ કરતા હતા કે કેમ, જેને લઈને આ રેડ થયા બાદ બીજા જ દિવસે છે તે આ 5 લોકોની જેલ ટ્રાન્સફર છે તે હવે કરી દેવામાં આવી છે। અમદાવાદ સાબરમતી જેલમાં 2 લોકોને મોકલવામાં આવ્યા છે, સાથે જ રાજકોટ જેલમાં પણ અન્ય લોકોને છે તે ખસેડી દેવામાં આવ્યા છે। આ મામલે અત્યારે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક ગુનો છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ હવે તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। નવજીવન ન્યૂઝ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે ઉનડકર, તેમની સાથે વાત કરવામાં આવી હતી કે તપાસમાં અત્યારે શું ચાલુ છે। ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે મોબાઈલ ફોન મળી આવ્યો છે, સાથે જ તેમાંથી વીઆઈ કંપનીનું જે સિમ કાર્ડ મળી આવ્યું છે તેની હવે કોલ ડિટેલ છે તે કઢાવવામાં આવી રહી છે, સાથે જ કયા IMEI નંબર ઉપર આ સિમ કાર્ડ અન્ય કોઈ મોબાઈલમાં ચડાવવામાં આવ્યું હતું કે કેમ તેની પણ તપાસ છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ આ જો વાત કરવામાં આવે તો આ મામલે BNSની કલમ 223 અને પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45 તેમજ પેટા કલમ 12 મુજબ છે તે ગુનો નોંધાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા લાંબા સમયથી ભાવનગર જિલ્લા જેલ છે જે તે કોઈ પિક્ચરની જાણે જેલ બની ગઈ હોય તેમ એક પછી એક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે। જિલ્લા જેલમાં અન્ય લોકો છે તે મળવા માટે અંદર પહોંચી જતા હોય છે તેવા પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આ મામલે જિલ્લા જેલના જે જેલર છે પ્રજાપતિ, તેમનો સંપર્ક સાધવા અમે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક છે તે થતો નહોતો। ત્યારબાદ અન્ય મોબાઈલ મારફત અમે તેમને ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તમે સમાચાર ચલાવો છો માટે તમારો ફોન છે તે અમે બ્લેકલિસ્ટ કર્યો છે। ત્યારે અમારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આટલી મોટી ઘટના છે તે આપની જેલમાં બને છે, આપ જવાબદાર છો તો આપને જવાબ દેવો પણ જરૂરી છે। પત્રકારો સવાલ પૂછતા હોય છે, કોઈ અલગ સમાચાર છે તે ન ચાલી જાય માટે સત્ય હકીકતની માહિતી આપે આપવી જોઈએ, પરંતુ કહી શકાય કે જેલના જે જેલર છે પ્રજાપતિ, તેઓ કહી રહ્યા છે પત્રકારોને કે તમે સમાચારો ચલાવતા હો છો માટે અમે છે તે ફોન છે તે બ્લેકલિસ્ટમાં મૂકી દેતા હોય છે। આમ અનેક શંકાની સોય ભાવનગર જિલ્લા જેલના જેલર હોય કે કર્મચારી હોય તેમની ઉપર પણ સેવવામાં આવી રહી છે। સાથે જ જે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે જેલર છે ગ્રુપ 1 ના ઝડતી સ્ક્વોડના, તેમના દ્વારા ફરિયાદમાં પણ લખવામાં આવ્યું છે કે
ઉપરોક્ત મળી આવેલ જેલ પ્રતિબંધિત મોબાઈલ ફોન અને સિમ કાર્ડને FSL ખાતે મોકલી ચકાસણી કરવામાં આવે તો ઘણી બાબતોનો છે તે ખુલાસો થઈ શકે તેમ છે અને મળી આવેલ મોબાઈલ ફોન અને સિમ કાર્ડનો કયા આરોપી કેટલા કેદીઓએ અને અનધિકૃત ઉપયોગ કરેલ છે કે કેમ, તેમજ આ ફોન સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ, ઉપરોક્ત જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર છે તે કેવી રીતે ઘુસાડવામાં આવેલ છે, તેમજ ઘુસાડવામાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ, આ અંગે ઊંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ થવી જરૂરી છે. મળી આવેલ મોબાઈલ ફોન અને સિમ કાર્ડની જો કોઈ કેદી આરોપીઓના નામ ખુલે તો તેમની સામે ગુનો છે તે નોંધાવવામાં આવ્યો છે. આમ જે ઝડપી સ્કોડના જે જેલર છે તેમના દ્વારા પણ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે મોબાઈલ છે તે પ્રતિબંધિત વસ્તુ છે, તો જિલ્લા જેલમાં મોબાઈલ છે તે કેવી રીતે પહોંચી ગયો, કેટલા કર્મચારી કે કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે કે કેમ, તેવી પણ શંકાની સોય છે તે સેવવામાં આવી છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.